મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી। મોડાસામાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં મૌલાના સલમાન મુફ્તી અઝહરી સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને આ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ મુજબ વધુ એક ફરિયાદ મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે નોંધવામાં આવે છે। ગત 24 તારીખે મોડાસામાં કાર્યક્રમ હતો, તે દરમિયાન ભડકાઉ ભાષણ અને જે ટિપ્પણી છે તેમને કરી હતી, તેને જ લઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ અને ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે। આ અગાઉ ભચાઉ પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેને જ લઈ ફરી એકવાર જે મૌલાના છે તે વિવાદમાં આવ્યા છે અને તેને સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે। આગામી દિવસોમાં તેમની ધરપકડ થઈ શકે તેવા પણ એંધાણ છે, કારણ કે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને આની ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની ધરપકડ થઈ શકે તે પ્રકારના સંજોગ હાલ જોવા મળી રહ્યા છે। આજરોજ મોડાસા ટાઉનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં વિગત એવી છે કે ગઈ તારીખ 24 ડિસેમ્બરના રોજ મોડાસાની અંદર એક નશામુક્તિ તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર સલમાન અઝહરી રિઝવી રહે ઘાટકોપર મુંબઈથી મૌલાનાને અહીંયા પ્રવચન માટે બોલાવવામાં આવેલા, જેઓ રાત્રિના 9:00થી મોડી રાત સુધી એમને પોતાનું પ્રવચન ચાલુ રાખેલું। જે પ્રવચનની અંદર તેમણે અન્ય ધર્મના માણસો માટે ખૂબ જ અપમાનજનક ભાષામાં વાત કરેલી છે, તેમજ બીજા સમાજ માટે કે જેની ધાર્મિક લાગણી દુભાય એ પરિભાષામાં પણ તેમણે ઉલ્લેખ કરેલો છે। તદુપરાંત એમણે એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો પણ ભંગ કરેલ છે અને એ મતલબ સમાજની અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય એવા નિમ્ન કક્ષાના શબ્દો વાપરેલ છે, જેના અનુસંધાનમાં મોડાસા ટાઉનની અંદર એના આયોજક ઈશાકભાઈ ઘોરી તથા આ સલમાન અઝહરીના વિરુદ્ધમાં પણ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। અને આ જે સલમાન મૌલાના છે એ એમના ઉપર ગાંધીધામ તથા જૂનાગઢ જિલ્લાઓની અંદર પણ ગુનાઓ નોંધાયેલા છે, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા તથા સ્ટાફના માણસોએ મોડાસાની અંદર પણ એમણે આ ભાષણનું આયોજન કરેલું હતું, જેથી યુટ્યુબ ઉપર આ વિડીયો જોતો જેમાં અનુસૂચિત જાતિ સમાજના પણ પોલીસના માણસો હતા, એમણે આ સાંભળેલું કે એમના સમાજ વિશે પણ ખૂબ જ નિમ્ન કક્ષાની ભાષામાં મૌલાના સલમાન અઝહરીએ ભાષણ આપેલું છે, જેથી એટ્રોસિટી એક્ટ મુજબની કલમો સાથેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને ધાર્મિક લાગણી દુભાય અન્ય ધર્મની એવી ભાષાઓનો ઉપયોગ કરેલો હોય કલમ 153A તથા એટ્રોસિટી એક્ટની કલમ અલગ અલગ સેક્શન મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એમની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। હાલ કોઈની ધરપકડ કરવામાં આવી છે આયોજકની? કોઈ અત્યારે હાલ આયોજકની ધરપકડ કરવામાં આવેલ નથી, પરંતુ એમની પૂછપરછ માટે એમને હસ્તગત કરેલ છે।